તો મિત્રો ગાડી બહાર લઈ લીધી છે. ભારતદીપભાઈ પણ તૈયાર થઈને આવી ગયા છે. મિત્રો તો અમે નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ. ભારતદીપભાઈ ગાડી હાકે છે. અહીંયા જો બે ભાઈ પણ આવી ગયા છે. તો મિત્રો ફાઇનલી અમે ઉષાકોટા પહોંચી ગયા છીએ. અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીંયા તો રીલનું શૂટિંગ હાલતું. હાલો યુટ્યુબ ફેમિલી, નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? એમ મજામાં? તો આજે અમારે જવાનું છે મેળે. તો ક્યાં જવાનું છે એ ખબર છે નહીં. તો જો અહીંયા બધા ફોટો ને એવું પાડે છે. સુનિલભાઈ પણ આવી ગયા છે તૈયારથી. તો આપણે મેળે જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે ખબર છે નહીં. ના જઈએ તો અહીંયા ખબર પડે ક્યાં જવાનું છે. તો અત્યારે ફોટોશૂટ ને એવું હાલે છે. સુનિલભાઈ ની તૈયાર થઈને આવી ગયા છે. ઓલા બધા તૈયાર થઈ ગયા છે. હા, ફોટોશૂટ અમને દેખાડો. ફોટો કેવા ચશ્મા બસમાં પહેરીને ફોટોશૂટ કરે છે, તમે જોઈ શકો છો. આપણે કંઈ ફોટોશૂટ કરવા નહીં, આપણે ફોટોશૂટ કરી લીધા છે. આ બધા ફોટોશૂટ કરી લઈ પછી આપણે જઈને મેળે, કેમ કે આજે પૂનમ છે. અહીંયા ગાડી પીડી છે તો તમે રહી શકો છો. હા હાલો, તો ફોટો પાડવો છે તો પછી મળું તમને. તો મિત્રો ગાડી બહાર લઈ લીધી છે. ભારતદીપભાઈ પણ તૈયાર થઈને આવી ગયા છે. તો હાલો, તો હવે તૈયાર થઈ ગયા છીએ. હાલો હવે મેળે જઈને મળીએ. હવે મિત્રો તો અમે નીકળી ગયા છીએ, રસ્તામાં છીએ. ભારતદીપભાઈ ગાડી હાકે છે. અહીંયા જો બે ભાઈ પણ આવી ગયા છે. દેખાતા નહીં કેમ કે ફોન હેરકોને પકડાઈ લાગ્યો હતો. એક ગાડી આગળ વધી છે. જોઈ શકશો અહીંયા લોકેશન એક નંબર છે. અને પાછળ જો એક ગાડી આવે છે તો દેખાતી છે. દેખાતી તો જોઈ લો, દેખાય તો છે જ. અને તમે જોઈ શકો છો લોકેશન એક નંબર છે. બાકી હાલો, તો આપણે મેળે જઈને મળીએ. ત્યાં સુધી તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. તો મિત્રો ફાઇનલી અમે ઉષાકોટા પહોંચી ગયા છીએ. અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે. અહીં જરી એક બેન ત્રણ ગાડી પાર્કિંગ કરેલી છે અને હમેના પાર્કિંગ છે. હાલો ભાઈ સાઈ આટા મારવા જઈએ. તો મિત્રો ઉષાકોટા પહોંચી ગયા છીએ. અને અહીંયા તો રીલનું શૂટિંગ હાલતું. હા, તમે રીલ ઉતારતા હોય. હાલો, તો તમે જોઈ શકો છો. અમે અત્યારે છત પર આવેલા હતા. વિક્રમભાઈ કેમ? હારું ને? ચેતનભાઈ, ઘનશ્યામભાઈ કાં દર્શન કરી આવ્યા? હાલો આપણે બાકી દર્શન કરતા. તો મિત્રો અત્યારે કારુના મેળે વેવા અને ચાર્જિંગ હતું નહીં એટલે ફોન ચાર્જિંગમાં મેકી દીધો. અને અત્યારના 7:30 થઈ ગયા છે. અને બકાલો ભીંડા લાવ્યો હો. 500 ભીંડા હે. કેટલાના હે? 30ના 500 ભીંડા હે. અને આમાં લીંબુ 3 પીડા છે. તો આપણે મેળે વેવા ને ફોનમાં ચાર્જિંગ હતું ને એટલે ફોન ચાર્જિંગમાં મેકી દીધો હો. ઉષાકોટની જાત પર ગયા, બહુ જાજુ શૂટિંગ લીધું નહીં. અને 7:30 થઈ ગયા છે. અને આજનો બ્લોગ બહુ મોટો થાય નહીં, નાનો બ્લોગ થાય આજનો. ને તો એક ટીડીઓ વાગે છે. આપણે ગોજ ચાલો ચડે તો એમાં તો એક વાગે તો હે. અહીં જરૂર ચડી ગયો છે. ચડી ગયો છે ટીડીઓ મિત્રો, તમે જોઈ શકો છો. આમાં હે કે ગેલેપ થાય. અત્યારે ગેલેપ બન છે, હું ખબર નહીં નહીં કઈ. આ જો છો ગેલેપ તમે જોઈ શકો છો.
इंस्टा है ना बहुत रेड नखर गीत હોય તો કોપીરાઇટ આવે YouTube હોય તો લઈ શકો છો આવી રીતના હે ટીડીઓ ને 500 ભીંડા હે આનું શાક હે કે અત્યારની હવાર આનું શાક બનાવવાનું છે અને 7.5 ફીટ વાગ્યા છે અને ફેસ વોશ પીડ્યું છે અહીંયા અને મિત્રો આજનો બ્લોગ બહુ આપણે મોટો થયો તો છે નહીં અને આજનો બ્લોગ આપણે નાનો જ થઈએ તો આજનો બ્લોગ અહીં રાખી દઈએ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા આપણા ટીડિયા પીડા છે ફેર ખાશે એનું તો હવે આજનો બ્લોગ એન્ડ કરી દઈએ ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય